जो भी लोग आए इस चच्चा की कुल्फी खाने का, हाँ ठंडी ठंडी कुल्फी खाने का, हाँ આમ પબ્લિક માટે કશું નહીં, નેતાજી માટે બધું હોય તો મસ્ત પાવડર નાખે, નેતાજી મોદા ના પડે એટલા માટે પબ્લિક મોદી પડે ચાલે, નેતાજી મોદા ના પડવા જોઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોમાં. અને જો આ વ્લોગ આપણે ચાલુ કર્યો છે સવારે 7:30. આપણે હવે જવાનું છે ડેર, ને ડેરથી જઈશું સિદ્ધપુર. આપણા મારા દાદીમાના તર્પણ વિધિ છે એટલે આપણે ત્યાં જવાનું છે. એટલે તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. સિદ્ધપુરમાં કઈ જગ્યાએ તર્પણ વિધિ કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે હું તમને વ્લોગમાં બતાવે. જોડાયેલા રહેજો મારા વ્લોગ વિડીયોમાં. રાખો તો ફાઇનલી જો ગાઈઝ આપણે પહોંચી ગયા છે સિદ્ધપુર. તો સિદ્ધપુરનો મેળો અત્યારે પબ્લિક નહીં, 14 પૂનમ ફૂલ પબ્લિક થાય. હાલ તો પબ્લિક એટલી બધી નહીં દેખાતી. જો ચટગોડો બગડોડો છે અને આપણે તો ચટગોડો નહીં બેસવાનું, આપણે ખાલી તર્પણ વિધિ કરીને ઘરે જવાનું છે. બધા સ્ટોલો આવી જાય, ખાલી ગ્રાહકોની વાટ જોઈ રહે. આ બાજુ મોટી મોટી ચટગોળો છે. વિષ્ણુજી આ મેડમ ફરવા, હા ભરૂચ થી ડાયરેક્ટ આય. આ બાજુ જો પકોડી ખાવા વાળા માટે પકોડી. હાલ તો સારું હજુ વરસાદ ના લીધે થોડું કાઠું ને કોઈ રેત હોય, પગે રેતમાં પહેરી જતા પહેલા આવતા ને એટલે તો હવે જો जो भी लोग आए इस चच्चा की कुल्फी खाने का, हाँ ठंडी ठंडी कुल्फी खाने का, हाँ हंसता हुआ चेहरा कहाँ मिलेगा? यहाँ पे मिलेगा, दिल में मिलेगा, हाँ दिल पे मिलेगा. तो गाइस जो અહીંયા સ્ટેજ ની તૈયારી થઈ છે મેળાના ઓપનિંગ ની. જો અને નેતાજી આવવાના હોય એટલે બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ જાય. જો આ બાજુ પાવડર નાખી દીધો છે. આમ પબ્લિક માટે કશું નહીં, નેતાજી માટે બધું હોય તો મસ્ત પાવડર નાખે, નેતાજી મોદા ના પડે એટલા માટે પબ્લિક મોદી પડે ચાલે, નેતાજી મોદા ના પડવા જોઈએ એમના માટે મસ્ત સફાઈ ચાલે છે. આમ પબ્લિક માટે નહીં, નેતાજી માટે છે બધું. નેતાજી મોદા ના પડવા જોઈએ. હા નેતાજી કોઈ થાવું ના જો, આપણો થાય ચાલે, જે થાવ રોગ ચાળામાં આપણે મરી જઈએ ચાલે, નેતાજી ના મરવા જોઈએ ખાલી. મસ્ત સાફ સફાઈ નેતાજી માટે થઈ ગઈ છે મેળામાં. જો મેળાની અંદર મસ્ત સફાઈ કરી. ગાઈસ જો આ જગ્યા પર તર્પણ વિધિ થાય છે. આ બાજુ જો આ બધી જગ્યા સરસ્વતી નદીના કિનારે આવેલી છે ને, અહીંયા તર્પણ વિધિ ચાલુ છે બધી બાજુ. જો આપણે સારી જગ્યા જોઈએ, આપણા ગામના મહારાજ છે, મળે તો એમના જોડે કરાવવાની, બાકી બીજે કરી દેવું, ના મળે તો. આ બધી તર્પણ વિધિ ચાલુ છે. તો ગાઈસ જો આ સરસ્વતી નદીનો કિનારો છે ને, અહીંયા બધી તર્પણ વિધિ થાય છે. માતૃ તર્પણ ને પિતૃ તર્પણની વિધિ ચાલુ છે. અને આ બાજુ જે સરસ્વતી ઘાટ બનાવ્યો છે, હીરાબા ઘાટનું નામ આલ્યું છે પણ આપણે સરસ્વતી ઘાટ કહેવું. જો સામે દેખાય હમણાં તમને થોડી વાર એને બતાવું. અને આપણે અહીંયા તર્પણ વિધિ કરાવવાની. જો આપણા ગામના મહારાજ છે બેઠા છે. આ બાજુ બધી તર્પણ વિધિ ચાલુ છે. તો ગાઈસ આ છે જો જે સરસ્વતી નદીના તટે જે નવો ઘાટ બનાવ્યો છે એ ઘાટ છે અને એને નામ આલ્યું છે હીરાબાન. પણ જો અહીંયા તમે કચરો જો આ બાજુ બધી તર્પણ વિધિ ચાલુ છે પણ કચરો બધો હોય ઠલવાય. આ બધા આયા જો તર્પણ વિધિ માટે વિષ્ણુ ને બધા. હા હા
કરવાનો તમારે કાઢવાનું પછી સીધું જવા રાખો. બસો વાળા ભરા મળે, 50 રૂપિયા પાર્કિંગ કરાવી દે. હવે ઘરે જઈએ છીએ. 50 રૂપિયા હાલે શું છે સેફટી રે બાઇક ની ખોલું ગયું. તો જો ફાઇનલી ગાઈઝ આપણે ડેર પહોંચી ગયા છીએ અને આપણી તર્પણ વિધિ હતી. અત્યારે તો મહારાજ 10 મિનિટમાં પતાવી દેશે. એમાં 10 મિનિટમાં બધું કામ પતી ગયું હતું અને હવે આપણે ડેર આવી ગયા છીએ. કોઈ આવ્યું નહીં, બે જણા બાઇક લઈને આવી ગયા. હજુ ઓર્ડરનો થોડો ટાઈમ બપોર પછીનો હશે એટલે આપણે ડેર આવ્યા ને હવે ડેરથી નીકળવું છે. ગાઈઝ આ જે મેળો હતો સિદ્ધપુરનો મેળો હતો, બહુ ફેમસ મેળો કહેવાય. તરણેતરનો જે ગુજરાતનો મેળો એના બીજા નંબરનો મેળો હાર્યો કહેવાય છે. ના મેળામાં જે ઊંટોની ખરીદી માટેનો મેળો છે આપણે તમને બતાવ્યું નહીં, કેમ કે નદીમાં બધું ઊંટનો મેળો ભરાય છે અને શેરડી બધું તર્પણ વિધિ માટેનો બેસ્ટ મેળો છે. અમારા ગામડાના ઘર ગાઈઝ આ છે અમારા ગામડાના ઘર. જો અમારા જીગર નવું ઘર બનાવ્યું છે અમારા કાકાના છોકરા. આ અમારા બીજા કાકાના છોકરાનું ઘર છે અને છેલ્લું અમારું ઘર છે. આ છે અમારું ઘર. આ છે અમારા ખેતરો બધા. આપણે ખેતી નહીં કરતા, આપણા ગામડે બધું ખેતીવાડી છે, ભેંસો બધું છે. તો ભાઈ જો આપણે ઘરે તો પાટણ તો આવી જાય, નહીં ધોઈને રેડી થઈને ઓર્ડરમાં નીકળ્યા છીએ. 2 વાગ્યાનો ટાઈમ હતો, 15 મિનિટની વાર છે તો આપણે નીકળી જઈએ ને. ભગવાન માતાજીની દયાથી આપણે બધું 2 વસ્તુ હચવાઈ ગયું, સામાજિક અને આપણું જે ધંધાકીય 2 વસ્તુ. તો 12 વાગ્યાનો ઓર્ડરનો ટાઈમ હતો એની જગ્યાએ 2 વાગ્યાનો ટાઈમ હતો થઈ ગયો હતો ને. એટલે આપણો જે ઓર્ડર હચવાઈ ગયો ને તર્પણ વિધિ હચવાઈ ગઈ એટલે આપણે ફટાફટ પહોંચી ઓર્ડર કમ્પ્લીટ પેક કરજો. ઉપર પલળવું ના જો સાઉન્ડ આપણે શું કેવું કાલ ઓર્ડરમાં જવાનું હોય. ભાઈ જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો અને મંડપની અંદર પાણી આવી ગયું. જોવા ખાલી સારું હલ્દીનો પ્રોગ્રામ પતી ગયો ને પછી વરસાદ ચાલુ થયો. કાર તો ફૂલ ચાલુ. થોડી વારમાં બધું પાણી થઈ ગયું છે, સરોવર થઈ ગયું. થોડો વરસાદ હજુ ચાલુ છે પણ આપણે નીકળી જઈએ. જો નેચે તો જો ખાલી નદી હેડી જઈએ. ભર શિયાળા ચોમાસું માવઠું કરી ગયાનું માવઠું. જો પાણી જેવું હેડ. ભાઈ જો આપણે કોમ્પ્લેક્સમાં ઉભા રહ્યા છીએ, પલળી ગયા છીએ અને જો બાર વરસાદ કેવો ચાલુ. ગઈ જવા આપણે ઘરે આવી ગયા છીએ. દૂધ ને બૂધ લઈને આપણે પલળતા બધું પલળી ગયું છે અને આ બાજુ જો મેળો પલળી ગયો છે. અને જે હોમ મેં રોડ ઉપર દેખાય છે એ પ્રજાપતિ સમાજના જે નવા પૈણ્યા હોય એ બધા જો ક્યારથી મળ્યા ઠેઠ પદમનાથ મંદિરે દીવા મૂકતા જઈ. જો આખા રોડ ઉપર દીવા મૂક્યા. જો ખરી જ્યાં રોડ ઉપર દેખાય બધા દીવા મૂકેલા. હા, જે પ્રજાપતિ આપણા પાટણનો જે સમાજ છે જે નવા પૈણ્યા હોય એ મેળાના દાડા
બધા ઠેર ઘેરથી મોડે રોડ ઉતે મંદિર ઉતે દેવા મુકતા જજો ઠેઠ ઉતે હે જો. અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મેળો બગાડે છે. આ બધા મેળો જેવા આવ્યા પણ હવે શું હે અંબા કાકા પૂછીને ના આવો. અને આજે પેલો શેલી પીછો ગયો એ પરત જો જો એ શેમ શું દીવ ગયા કેમ હોઈ ગયા તું હા કેમ હોઈ ગયા રિહાઈ ગયા હા રિહાઈ ગયા રાઈ જવા જો સાપડા જમી લેવું અરે ખા બેહી જા એ કયું ગાઈ જો જમવા ખીચડી બનાવી આ જોઈ ગયા હા હેડા છોડી છો અંતેજી ને છોડી પર ભૂલી નહીં ગયા હેડા તો વધી જાય એટલે ભૂલી જજો રે હે બધા મેળામ એવું હોય મેળામ નહીં ભૂલી જતા બધા સાસ ને ખીચડી ને લગનમાં કેવું કેવું ખાવાનું વઘારેલી ખીચડી ખાવા જરા હા ચિકન ખાવાનું હતું નહીં રહ્યા ખાવા એટલે હવે વઘારેલી ખીચડી ખાઈ જવા ભાઈ. તો ભાઈ જો રાતના વાગી જશે 10 અને આ બાજુ જો મેળો ચાલુ થઈ ગયો છે વરસાદ બંધ થઈ ગયો છે એટલે આપણે મેડમ નહીં જવાનું આપણે બ્લોગ એડિટ કરીને અપલોડ કરવાનો છે એટલે સુઈ જઈશું. અમારા વિડીયો ગમતા તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ